નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. કચ્છના રણમાં મેઘરાજાએ રેલમછેલ કરી. ધમાકેદાર બેટિંગ કરતા શહેરો ગામડાઓ બેટમાં ફેરવાયા. ડેમ ઓવરફ્લો. મેઘરાજાએ રણ પ્રદેશનું રેલમછેલ કરી નાખ્યો. કચ્છના કેટલાય વિસ્તારોમાં રાતથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે આખો દિવસ વરસતા શહેરો અને ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયા, નદીઓ ગાંડીતુર બની. કચ્છના ગાંધીધામમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો પર દરિયો બની ગયા હતા. મોટાભાગના રોડ પર પાણીનું રાજ છવાયું. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો સવારમાં ફસાયા. તો ભુજ નખત્રાણામાં પણ વરસાદે બગડાટી બોલાવી. દેસલપર, વાઢિયા, વિથોણ, વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી. ભુજ ઉપરાંત ભુજોડી, માધાપર, મિર્જાપર, માનકુવા સહિતના વિસ્તારોમાં વિરત વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. હવે કચ્છના માનકુવાનો પાણીનો પાવર જોઈ લો. અહીં ભારે મેઘખાંગા થતા 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદથી ખેતરો પણ દરિયો બની ગયા. જુઓ કઈ હદે પાણીનો પ્રચંડ પ્રવાહ ખારેકના ખેતરમાં ફરી વળ્યો. પાણી એવું આવ્યું કે ખારેકના ખેતરમાં આવેલી દિવાલ બંધ તોડી પાણી બહાર નીકળી ગયું. ખેડૂતોની નજર સામે જ તેમનું ખેતર ધોવાઈ ગયું. ખારેકના અડધા ઝાડ પાણીમાં ડૂબી ગયા. મોઢા સુધી આવેલો ખારેકના પાકનો કોળિયો છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. કંઈક આ રીતે પાણીના પ્રચંડ પ્રવાહ પર સામે ન ટકી શક્યો ભાંડિયા માંડવીનો જોડતો કોઝવે. માંડવીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ નદીઓ ગાંડીતુર બની. પાણી એવું આવ્યું કે ભાડિયા માંડવીને જોડતા રોડ પર બનાવેલો કોઝવે ધોવાઈ ગયો. ધીમે ધીમે કોઝવે પાણીમાં તણાતો નજરે પડ્યો. થોડી જ વારમાં લોકોની નજર સામે આખો કોઝવે તૂટી ગયો, જેથી ભાડિયા કડાગરાનો માર્ગ બંધ થઈ ગયો, જેથી અનેક લોકો અટવાઈ ગયા. માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ જીવંત બનીને ખળખળ વહી રહી છે. ત્યારે ઘનઘોર વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ડેમ સાઇડ પર ઉમટી પડ્યા અને વરસાદી વાતાવરણનો આનંદ માણ્યો. આ તરફ માંડવી પંથકમાં સાર્વત્રિક વરસાદથી માંડવીથી રાજડા ડેમ ઓવરફ્લો થયો હતો. ભારે વરસાદથી રસ્તો પણ તૂટી ગયો હતો. હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળ્યા. માર્ગ તૂટી જતા ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. તો અબડાસાનો મહત્વનો ડેમ એવો કંકાવટી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો. ખેતી માટે ઉપયોગી ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા કચ્છના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કેમ કે આ વિસ્તારની સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. નદીમાં પૂરના દ્રશ્યો અબડાસાના નુધાતળ ગામની નદીના છે, જ્યાં પણ વરસાદે રમઝટ બોલાવતા ગામની નદી ગાંડીતુર બની હતી, 2 કાંઠે વહી હતી. પશ્ચિમ કચ્છમાં પણ વરસાદે જમાવટ કરી હતી, જેથી આ બાજુનો વિસ્તાર પણ પાણી થઈ ગયો, જેના કારણે નદી નાળા છલકાયા. ભારે વરસાદના પગલે શેરડી, ભાડાઈ, ખારોડ ડેમ ઓવરફ્લો થયો. તો ભુજમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માનકુવા વિસ્તારમાં જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માનકુવાના છેલામાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કચ્છ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગથી ગઢ શીશામાં ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. પાણી ફૂફાડા મારતું વહેતું જોવા મળ્યું. રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતો ખુશ થયા હતા. કચ્છ પંથક પર મેઘરાજા રાજી થઈને ધોધમાર વરસી પડતા નદીઓએ ખૂંખાર રૂપ ધારણ કરી લીધું. આ દ્રશ્યો નખત્રાણાના મથલ વિસ્તારના છે, જ્યાં ભારે વરસાદ બાદ ગામની નદી જીવંત બની હતી, ખળખળ વહેતી થતી હતી. નદીનું સૌંદર્ય ખીલી ઉઠતા લોકો નદીનો નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. માંડવીના ગામડાઓના હાલ પણ બેહાલ થઈ ગયા છે. મેઘરાજા એવા મહેરબાન થયા કે માંડવીનો વિજયસાગર ડેમ એક ઝાટકે ઓવરફ્લો થયો. રૂકમાવતી નદી પણ પૂર આવી ગયા હોય તેવા દ્રશ્યો સાથે જોવા મળી. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં રૂકમાવતી નદી તોફાની બનીને વહેતી નજરે પડી, જેથી મદનપુરા કોડાઈ વચ્ચે રસ્તો પર પાણીનો પ્રવાહ આવી જતા રોડ અવરજવર માટે બંધ થઈ ગયો. ભારે વરસાદથી ભુજ હાઈવે તરફનો રસ્તો ધોવાઈ ગયો. કોટડા રોહાથી ભુજ હાઈવેનો માર્ગ ધોવાઈ જતા માર્ગ બંધ કરવો પડ્યો. હાઈવે ધોવાઈ જતા રોડ પર એક કાર ફસાઈ ગઈ હતી. પાણીમાંથી કાર કાઢવા જતા માટીની વચ્ચે કાર ફસાઈ ગઈ હતી, જેને લઈને ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ભુજમાં રેલવે સ્ટેશન બહાર પાણી ભરાતા 8 થી 10 વાહન ફસાયા. ભુજમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા બાદ અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. ભુજના રેલવે સ્ટેશન બહાર પણ જાણે નાનું તળાવ હોય તે પ્રકારે પાણી ભરાયું છે. 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું. વળી અહીંનો રોડ પણ ખરાબ છે. મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેથી સવારથી અહીંથી જેટલા પણ વાહનો નીકળ્યા તે તમામ ફસાઈ ગયા. લગભગ 8 થી 10 વાહન ફસાયા. કાર ફસાઈ જતા તેને ક્રેનની મદદથી બહાર કઢાઈ, તો 2 ટ્રક પણ ખાડામાં ફસાઈ ગયા. ટ્રક ચાલક મહા મહેનતે નીચે ઉતરી ગયો હતો અને તે એક ટ્રક પાણીમાં બંધ થઈ ગઈ હતી. નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. નવસારી પંથકમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીએ ભયજનક સપાટી કુદાવી છે. નદી હાલ 23 ફૂટ ઉપરથી વહી રહી છે.
જે કારણે નવસારીવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા. અનેક નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા. અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. લોકોના ઘરમાં 2-2 ફૂટ સુધી પાણી ભરાયા. આ દ્રશ્યો નવસારીના રિંગ રોડના છે. રિંગ રોડ વિસ્તારના કામેલા દરવાજા વિસ્તારમાં કોટન ડૂબ પાણી ભરાઈ ગયા, જેથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસેલા પાણી થોડા ઓસરી જતા લોકો સાફ સફાઈ કરતા નજરે ચડ્યા હતા. આ બાજુ પૂર્ણા નદી અને અંબિકા નદીના રૌદ્ર રૂપના કારણે આ વિસ્તારના અનેક રોડ બંધ છે. 90થી વધુ રસ્તાઓ બંધ કરાયા, જેમાં ચીખલી તાલુકાના 20 માર્ગ, ગણદેવી તાલુકાના 12 માર્ગ, નવસારી તાલુકાના 16 માર્ગ, વાંસદા તાલુકાના 34 માર્ગ બંધ કરવામાં આવ્યા. તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ તોફાની બન્યા. ધરમપુરના નાની કોસબાડી અને મોટી કોસબાડી વચ્ચેથી પસાર થતી નાર નદીમાં પાણીનું ભરપૂર આવકને કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. આથી બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. જોકે કોઝવે પરથી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ લોકો પોતાના જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતા નજરે પડ્યા હતા. દૂધ ભરાવા કોઝવે પસાર કરતા નજરે પડ્યા. બોટાદ વડોદરાના ડેમ ઓવરફ્લો. બોટાદના ગઢડા પંથકમાં ખાબકેલા ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો. ગઢડા પંથકમાં 2.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ગઢડાનો રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ગઢડા પંથકના રહીશો ડેમમાં જીવ જોખમમાં મૂકીને નાતા નજરે પડ્યા. જો આ સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ બાજુ વડોદરા જિલ્લામાં વરસાદે જમાવટ કરતા વાઘોડિયાના દેવ ડેમમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી. ભારે વરસાદથી હાથની માતા ધોધ જીવંત થયો. ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં હાલ કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠ્યો છે, જેને માણવા માટે માત્ર પંચમહાલ જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પણ પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સાથે પ્રકૃતિનો આનંદ પણ માણતા રહ્યા છે. જેમાં પણ ખાસ ઘોઘંબાના સરસવા ગામે આવેલો હાથની માતાનો ધોધ ચોમાસા દરમિયાન શરૂ થઈ અને વરસાદના કારણે વધારે વરસતો જોવા મળ્યો, જેથી હવે આ કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. બીજી તરફ હાથની માતાના ધોધ શરૂ થતાં જ સ્થાનિક લોકોની રોજગારી પણ શરૂ થઈ. કુદરતી સૌંદર્ય, વહેતા ધોધની વચ્ચે લોકો મકાઈની ભેળ, અડદ દાળના વડા, મકાઈનો રોટલો અને ચટણીનો ભરપેટ આનંદ માણે છે. પંચમહાલ ગોધરા શહેરમાં 1 કલાકથી અવિરતપણે વરસી રહેલા વરસાદને લઈ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વલ્લભ પાર્ક સોસાયટીમાં પાણીનો જમાવડો થતા વાહન ખોટકાઈ ગયા. દાહોદ તરફથી બસ સ્ટેન્ડ જતા માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાવનગરના શિહોર પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. વરલ, બુઢણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ટાણા, થાળા, અગિયારિયામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરલ ગામ ગાજવીજ સાથે વરસાદ ખાબકવાને કારણે પાણી થઈ ગયું છે. તો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ સહિત આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદના પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ભરાઈ ગયા છે પાણી. નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા છે પાણી. તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. આણંદના આણંદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. આણંદ શહેરમાં વરસાદ શરૂ થયો છે. નીચાણવાળા વિસ્તારોના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. અનેક સ્થળોએ ટ્રાફિક જામ સર્જાયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. વરસાદ પડતા આણંદ શહેરમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. સુરતના સણિયા હેમાદ ગામમાં ફરી ખાડીપૂરની સ્થિતિ. ગામમાં 5 ફૂટ સુધી ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ફરી ખાડીપૂરની સમસ્યાનું નિર્માણ. ગામમાં આવેલ મંદિર પણ અડધે અડધું ગરકાવ થઈ ગયું છે. વાહન વ્યવહાર સહિત જનજીવન પર અસર થઈ છે. પગપાળા જતા લોકો માટે ગામના માર્ગમાં પાણી છે. 4 દિવસ સુધી ખાડીપૂરના પાણીનો સામનો કરી ચૂકેલા ગામવાસીઓને ફરી એકવાર ખાડીપૂરનો સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નવસારીના ગણદેવી શહેરમાં સુરત બિલીમોરા જતી સરકારી એસટી બસ રેલવે અંડરપાસમાં ફસાઈ ગઈ. ગણદેવી શહેર અને બિલીમોરામાં શહેરને જોડતા માર્ગ પર વેંગડિયા ખાડીના પાણી ફરી વળતા સરકારી એસટી બસ રેલવે અંડરપાસમાં ફસાઈ. બસ પાણીમાં ફસાઈ જતા ગણદેવી ફાયરના જવાનો દ્વારા બસના રહેલા 7 મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા. 15 જુલાઈ સુધી વરસાદ છોતરાફાડ પડશે. ગુજરાતના અમુક વિસ્તારમાં સિઝનનો 40% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ મેઘરાજા આરામના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર, મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ પડી શકે. 7 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. महाराष्ट्र के पास के लिए अगले 2 दिन वाइड स्पीड लाइट टू मॉडरेट होने का संभावना है.
इसमें उसके आगे जो रिमेनिंग आपका डेट से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड संभावना है लाइट टू मॉडरेट। તો અંબાલાલ પટેલે પણ સમગ્ર ગુજરાતમાં ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. તારીખ લગભગ 10ની આસપાસ આપણને બીજી સિસ્ટમ આપશે અને તારીખ 12 સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા છે. લગભગ 2 ઇંચ 3 ઇંચ 4 ઇંચ અને કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ સ્થાપી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધનને કાળજી રાખવાની ઈષ્ટ જરૂર છે. એટલે વરસાદ ગયો નથી. તારીખ 15મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે. કદાચ મોન્સૂન ઘરે નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે. મેઘરાજાની સાથે દરિયો પણ તોફાની બન્યો. દ્વારકામાં મેઘરાજા અને દરિયો બંને તોફાને ચડ્યા. છેલ્લા કેટલાક દિવસથી દ્વારકામાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. સોમવારે પણ સવારથી વાદળો વરસી પડ્યા. ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. બીજી તરફ ભારે પવન સાથે દ્વારકાનો દરિયો પણ ગાંડોતુર બન્યો. ગોમતી ઘાટ પર દરિયાનું ખૂંખાર રૂપ જોવા મળ્યું. દરિયાદેવ લાલઘુમ થઈ જતા 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાનું પાણી ગોમતી ઘાટના રોડ સુધી પહોંચી ગયું. લોકોને પાણી ભીંજવતું હતું. દરિયો તોફાની હોવા છતાં કેટલાક લોકો ફોટો પડાવવા દરિયા નજીક જતા દેખાયા હતા, જેને લઈને સહેલાણીઓને દરિયા કિનારે ન જવા તંત્રે અપીલ કરી છે. દારૂ પીધા પછી દમણના દરિયે નશેડીએ કર્યા ખેલ. દરિયાકાંઠે બનેલી પ્રોટેક્શન વોલને પથારી બનાવીને બેઠેલો આ શખ્સનો વિડીયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે આ શખ્સ તોફાની દરિયા સામે મસ્તીએ ચડ્યો. ઊંચા મોજા એને ગમે ત્યારે ખેંચી જાય એવી સ્થિતિ હતી, પણ આ ભાઈ જીવને પૂરેપૂરું જોખમ ખેડતા દેખાયા. કોઈ પણ પ્રકારની ચિંતા વિના એ મસ્તી કરતો જોવા મળ્યો. દાવા પ્રમાણે આ ભાઈ દારૂનો નશો કર્યા બાદ આ પ્રકારની હરકતો કરતો હતો. જોકે એ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ કે નશો કર્યા બાદ તે મસ્તીએ ચડ્યો હતો કે પછી પીધા વિના જ એને આટલું તાન ચડ્યું. સેલ્ફીના ચક્કરમાં સાબરમતીમાં ડૂબ્યો યુવક. સેલ્ફી લેવાના ચક્કરમાં 2 યુવક આ ધસમસતા પાણીમાં ડૂબ્યા અને મોત થયાનો દાવો છે. દ્રશ્યો સાબરકાંઠાના સપ્તેશ્વરના છે, જ્યાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રવાહમાં એક યુવકે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ પગ લપસતા પાણીમાં પડ્યાનો દાવો છે. અન્ય એક યુવક વિજયનગરના કણાદર નજીક ડૂબી ગયો. આ યુવાન પણ ધોધ પર સેલ્ફી લેવા જતા પાણીમાં પડી ગયો અને ડૂબી જતા મોત થયું. પાણીમાં ડૂબી રહેલા યુવકને બચાવવા માટે હિંમતનગર, ઈડર, વિજાપુરની ફાયર ટીમ, SDRFની ટુકડી સહિત 40 જવાનોએ શોધખોળ કરી. 12 કલાકની શોધખોળ બાદ મૂળ મહેસાણાના કટોસણ ગામના નિલેશ પરમારનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે વિજયનગરના કણાદર નજીક ડૂબેલો યુવક ભિલોડાના ઓડ ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. દાહોદમાં રસ્તાના અભાવે પાણી અને કીચડમાંથી નીકળી અંતિમ યાત્રા. દાહોદમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રોડ નહીં બનતા પાણીની વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી. દાહોદના મોટી બાંડીબાર ગામમાં એક મહિલાનું નિધન થઈ જતા અંતિમ યાત્રા કાઢવામાં ભારે મુશ્કેલી પડી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડાઘુઓ પાણી ભરેલા ખેતરમાંથી ચાલીને જઈ રહ્યા છે. મૃતદેહને કિચડમાંથી લઈ જઈ સ્મશાન સુધી પહોંચી રહ્યા છે. દર વખતે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય તો આ ગામના લોકોને આ રીતે જ અંતિમ વિધિ કરવા જવું પડે છે. ખેડાની હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી. ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ અહીંના ખેતરો પેટમાં ફેરવાયા છે. અનરાધાર વરસાદના પગલે ડાંગરની ખેતી ડગમગી ગઈ છે. આ પંથકમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી ભારે ઉત્સાહ સાથે ડાંગરની ખેતી કરી, પણ ખેતરો નદી બની ગયા છે. પાણી ઓસરવાનું નામ જ નથી લઈ રહ્યા. આ વર્ષે ખેડૂતોએ અંદાજિત 2 થી 4 હજાર રૂપિયાનો ખર્ચો કરી ખેતરમાં ડાંગર લાવી તેનું ધરું કરવા માટે નાખી હતી, પણ પાણી નહીં ઓસરતા ધરું પણ તૈયાર ન થતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાય છે. બિયારણ નિષ્ફળ જઈ શકે છે. ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે 50% જેટલી જમીન ડાંગર વગર ખાલી રહી શકે છે. આ પંથકમાં લીલો દુકાળ પડી શકે. મોડાસામાં સાકરિયાનું તળાવ ઓવરફ્લો થતા 150 વીઘામાં પાક ડૂબ્યો. મોડાસા પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા અહીંના ખેતરો નદી બની ગયા છે. મોડાસાના સાકરિયાનું માતેરું તળાવ ઓવરફ્લો થઈ ગયું. બીજી તરફ ભારે વરસાદથી પાણી ભરાતા ખેતરો જળમગ્ન થઈ ગયા. અનેક ખેતરો નદી બની ગયા. લગભગ 150 થી વધુ વીઘા જમીનમાં પાણી ઘૂસી જતા પાક ડૂબી ગયો. ખેતરો પાણીથી છલોછલ થઈ ગયા. સાકરિયા, માથાસુલિયા, ટીસ્કી પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા. મકાઈ, બાજરી, જુવારનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોને ચોમાસુ ખેતીથી હાથ ધોવાનો વારો આવ્યો. સિઝનમાં પ્રથમ વખત માતેરું તળાવ ભરાતા આસપાસના બોરમાં પાણી રિચાર્જ થઈ ગયા. ઐતિહાસિક તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. મોડાસામાં મહિલાએ કપડાના સ્ટોરમાં કરી ચોરી.
મોડાસામાં એક મહિલા ચોર કપડાની દુકાનમાં ચોરી કરતી પકડાઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા બાળકોના કપડાની દુકાનમાં ખરીદી કરવાના નામે ઘૂસે છે, બાદમાં સ્ટોરમાં ફરે છે અને કોઈનું ધ્યાન ન જાય તે રીતે એક બાદ એક વસ્તુઓ ચોરી કરી પોતાની બેગમાં મૂકી રહી છે. આ અંગેની દુકાન માલિકને જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. સુરતના ભેસ્તાનમાં ચાની દુકાને ગુંડાઓએ કરી મારામારી, ચા ન આપતા ગેસનો ચૂલો માથે માર્યો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. બાટલી બોય સ્થિત જોટા હાઉસ નજીકની ચાની કિટલી પર 4 થી 5 શખ્સો આવ્યા હતા. ચા ન આપતા બાબતે બોલાચાલી થઈ. વાત મારામારી સુધી પહોંચી ગઈ. ગુંડાઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે ચા વેચતા યુવાનને માર્યો. પહેલા ચા ભરેલો જગ ફેંક્યો, પછી ગેસનો ચૂલો છૂટો માર્યો તો બીજા 2 લોકોએ પણ યુવાનને લાફાવાળી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. દાંતરડા સાથે દાદાગીરી કરી પશુપાલક યુવતી સુરતમાં ગાયો છોડાવી ગઈ. હાથમાં ધારદાર દાંતરડા સાથે દાદાગીરી કરી રહેલી આ મહિલા પશુપાલક છે. ઘટના એવી છે કે સુરતના કાપોદ્રામાં મહાનગરપાલિકાની ટીમ ઢોર પકડવા માટે આવી. આ દરમિયાન પોતાની ગાયો પકડાઈ જતા મહિલા વિફરી. હાથમાં દાંતરડો લઈને આ મહિલા જાણે જંગના મેદાનમાં ઉતરી હોય તે રીતે દાંતરડું વીંજવા લાગી. મહિલાની હરકતોથી ઢોર પાર્ટીના કર્મચારીઓ ડઘાઈ ગયા, કારણ કે જો દાંતરડું લાગે તો જીવ પણ જઈ શકે એમ હતો. આ મહિલાની સાથે અન્ય એક મહિલા સહિત 3 લોકો આવ્યા અને ઢોર પાર્ટીએ પકડેલા પશુના દોરડા કાપીને છોડાવી ગયા. સમગ્ર મામલે મનપા અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને 3ની ધરપકડ કરી લીધી છે. ગાંધીધામમાં રોડ પર ભરાયેલા પાણીમાં ઝઘડ્યા આંખલાઓ. કચ્છમાં એક તરફ મેઘરાજા સટાસટી બોલાવી જળ કર્ફ્યુ સર્જી રહ્યા છે, બીજી તરફ રોડ પર પાણી વચ્ચે આંખલાઓએ ચક્કાજામ કર્યો. ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં 2 આંખલાઓ બાખડ્યા. ખૂંટિયાઓ સામસામે આવી ગયા. જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે રોડની વચ્ચે જ બળના પારખા કર્યા, જેથી રોડ પર દહેશત ફેલાઈ. રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું. વારંવાર રોડ પર આંખલાઓના ત્રાસથી લોકોમાં રોષ ફેલાયો છે. ગીર સોમનાથની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવીની ધમકી મળી છે. વહેલી સવારે મેલ દ્વારા ધમકી મળતા અફરાતફરી મચી ગઈ. કોર્ટ પરિસર ખાલી કરાવી પોલીસનો કાફલો તૈનાત કરાયો. જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. વકીલ અને કોર્ટનો સ્ટાફ પણ કોર્ટ પરિસરની બહાર એકઠો થયો. દહેશત ફેલાઈ. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી. જોકે કોર્ટ સંકુલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી. દાહોદના ગરબાડામાં ખાતર માટે થઈ લૂંટફાટ. જરૂર હતી હજારો નંગ ભરેલી ખાતરની ટ્રકની અને આવી માત્ર 500 નંગ ખાતરની થેલી. પછી ખાતર લેવા માટે આ રીતે થઈ લૂંટફાટ. ખાતરની તંગીના અને ખાતર માટે પડાપડીની ઘટના દાહોદના ગરબાડા એપીએમસીની છે. હાલ ખેડૂતોની ખાતરની તાતી જરૂર છે, એટલે દૂર ગામડાઓમાંથી ખેડૂતો, મહિલાઓ કામ ધંધા મૂકી જરૂર મુજબ ખાતર મળી જશે તેવી આશાએ ગરબાડા પહોંચે છે. સવારથી લાઈનમાં ઊભા રહે છે. કલાકો વારો આવ્યા બાદ પણ ખાતર નહીં મળતા ખાલી હાથે જવું પડે છે. હજારો ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા છતાં દરરોજ 500 નંગ જ ખાતરની થેલી આવે છે, એટલે ખાતર લેવા માટે રીતસરની પડાપડી થાય છે. ખાતર વિતરણ દુકાનમાં આ રીતે મહિલાઓ તૂટી પડે છે. અયોગ્ય વ્યવસ્થાને કારણે ભારે ભીડથી ધક્કા મુક્કી થઈ જાય છે. આમ છતાં ખાતર નહીં મળતા રોષ ફેલાય છે. પવિત્ર કરવા માટે જોહી અને રોજ જન પબ્લિક આવે તો આમાં ખાતર મળવાનું છે નથી. 500 થેલીઓમાં 500 થેલીઓ હે, એમાં ઝઘડા કર્યા, બજાઈ આજે 10 અને રોજ એક ગાડી આવે ને તો જ અમારું ઈ થાય એવું છે. સુરેન્દ્રનગરને આમ આદમી પાર્ટીએ ગજવ્યું. સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી. શહેરના આંબેડકર ચોકથી ટાંકી ચોક, ટાવર ચોક, જવાહર ચોક સહિતના મુખ્ય માર્ગો પર વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ અન્ય જિલ્લાઓમાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થાય તેવા હેતુથી વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડા સહિતના જિલ્લાભરમાંથી આપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વધુને વધુ લોકોને આપમાં જોડવા આહવાન કરાયું. છોટાઉદેપુર અને મહીસાગરમાં રોડને લઈને લોકોએ કર્યો ચક્કાજામ. રોડની આડે ગોઠવી દીધા ટ્રેક્ટર, કાર, ટાયર. પછી રોડની વચ્ચોવચ્ચ બેસીને સૂત્રોચ્ચાર કર્યો ખરાબ રોડનો વિરોધ. ભારે વરસાદના કારણે છોટાઉદેપુરના ગામડાઓના રોડ ખખડધજ બની ગયા છે. છોટાઉદેપુરથી ટુંડવા તરફ જવાના રોડ પર એટલા ખાડા પડી ગયા છે કે વાહન ક્યાં ચલાવવું તે શોધવું પડે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવતા ગામડાના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા.
વહેલી સવારથી લોકોએ નેશનલ હાઈવે 56 પર વાહનો મૂકી રોડ બંધ કરી દીધો હતો. નાની સદલી, મોટી સદલી, ટુંડવા, સુરસી, હરપાલ, પુરા ગામના લોકોએ ચક્કાજામ કરી રસ્તા બનાવો, ખાડાપુરના સૂત્રોચ્ચાર કર્યા હતા. કલાકો સુધી લોકોએ રોડ પર અડીંગો જમાવતા રોડની બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સેદલી ગામના સરપંચની અટકાયત કરી હતી. છોટાઉદેપુર જેવા દ્રશ્યો મહીસાગરના છે. બાલાસિનોરનો હાઈવે બિસ્માર બની જતા લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ પર ખાડાનું રાજ છવાતા અંતે લોકોએ કંટાળીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. બાલાસિનોરના વડદગા ગામે સ્થાનિકોએ ચક્કાજામ કર્યું, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો, જેથી તંત્ર દોડતું થયું. ખાડા પૂરવા લેખિતમાં બાહેધરીની માંગ કરી હતી. આ તરફ ખરાબ રોડને લઈને જામનગર કોંગ્રેસે કર્યો વિરોધ. વરસાદમાં રસ્તાની કથળેલી હાલત અંગે જામનગરમાં કોંગ્રેસે વિરોધ કર્યો. રોડની કથળેલી હાલત સાથેના ફોટા લઈ મેયર અને ચેરમેનના દ્વારે નકલી ચલની નોટોના તોરણ બાંધી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસના વિપક્ષી કોર્પોરેટર અને કાર્યકરો સાથે જામનગરના કોર્પોરેશનમાં આવેલ મેયરની ચેમ્બર બહાર વિરોધ કરાયો. રસ્તા પર ગાબડા, ગટરોના પ્રશ્નો અને પાર્કિંગના મુદ્દે આવેદનપત્ર પહોંચ્યા હતા, પરંતુ મેયર 1 વાગ્યા સુધી હાજર ન હોવાથી ચેમ્બર બહાર જ આવેદનપત્ર ચોંટાડી દીધા. સાથે નકલી નોટનો હાર તોરણ સ્વરૂપે બાંધી રોષ ઠાલવ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ બહાર પણ કોંગ્રેસી નેતાઓએ 2000ની નકલી નોટોનું તોરણ બાંધ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ. વૃંદાવન પાર્ક સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓએ વિરોધ કર્યો. પાલિકા કચેરીએ મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો. પાણી આપોના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા 3 દિવસથી પાણી ન મળતું હોવાની ફરિયાદ. અધિકારીઓ ગેરહાજર રહેતા મહિલાઓએ પ્રાંતિજ પાલિકાને તાળું માર્યું. પોલીસને જાણ કરતા મહિલાઓની ડિટેન કરવામાં આવી. પશુવાડાઓને લઈને મોરબીમાં માલધારી સમાજે કર્યો ઉગ્ર વિરોધ. મોરબી પંથકના માલધારી સમાજે મોરબી કલેક્ટર કચેરીને ગજવી હતી. માલધારીના પશુવાડાઓના પ્રશ્ન અંગે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં માલધારીઓ કચેરીએ પહોંચ્યા. મોરબી અને આસપાસના ગામડાઓના પશુ માલિકો પશુ બાંધવા માટે વાડાઓનો ઉપયોગ કરતા હતો જોવા મળ્યા. તે કાયદેસર કરવા અનેક વખત અગાઉ રજૂઆત કરાઈ છે, છતાં પણ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉપરથી પાલિકા મૂંગા પશુઓને પકડી 4000નો દંડ કરે છે, ત્યારે આ તમામ મુદ્દે પશુપાલકોએ રજૂઆત કરી હતી. દંડ બંધ કરવા વિનંતી કરાઈ. સાથે જ મોરબી શહેર લીલાપર રોડ સહિત જે જગ્યાએ મૂંગા પશુઓના માલધારી સંબંધના વાડાઓ આવેલા છે તે કાયદેસર કરી આપવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. હાલ રોકાઈશું એક વિરામ માટે.